સુરતના ઉધનાના પટેલનગરમાં 55 વર્ષીય આધેડના શંકાસ્પદ મૃતદેહના કેસમાં હત્યા હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે। પોતાના માનીતા દીકરાઓએ જ ગળે ફાંસો આપી હત્યા કરી દીધી હોવાનું ખુદ દીકરાએ જ કબૂલ્યું। ઘરમાં મૂકેલા 90,000 ચોરી કરતા સમયે મૃતક જોઈ જતા તેની હત્યા કરી લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું। લૂંટ અને હત્યાને અંજામ આપી આરોપી બાય ફ્લાઇટ કલકત્તા ભાગી છૂટ્યો હતો। મોબાઈલના લોકેશન ચેક કરતા સમગ્ર લૂંટ વિથ મર્ડરનો પર્દાફાશ થયો। પોલીસે સીસીટીવી અને મોબાઈલના લોકેશનના માધ્યમથી આરોપી સાગરદાસને કોલકાતા ખાતેથી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। એટલે જ્યારે પોલીસે કન્ફર્મ કર્યું કે ત્યાં છે તો પોલીસે ત્યાં જઈને એની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એને વધુ પૂછપરછ માટે અહીંયા લઈ આવ્યા હતા। ઉધનામાં વધુ પૂછપરછ દરમિયાન એણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે। એણે જણાવ્યું છે કે પોતે પૈસાની લાલચમાં જ આ કામ કર્યું છે અને પોતાના જે પિતા છે એના પાલક પિતા તરીકે જે હતા એમનું જેણે ગળું દબાઈ હત્યા કરી હતી અને 90,000 રૂપિયા એ પણ એણે એ બોક્સમાંથી લઈ લીધા।